હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રેસીપી સુરતના ફેમસ રાજારાણી પરોઠા. સુરતના ખૂબ જ પ્રખ્યાત ગરમા ગરમ ટેસ્ટી રાજારાણી પરોઠા. આ પરોઠા મિક્સ વેજીટેબલ, ચીઝ અને પનીરથી ભરપૂર, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી. નાનાથી કરીને મોટાને ભાવે તેવા પરોઠા. ચાલો બનાવીએ રાજારાણી પરોઠા. લોટ બાંધ્યો છે, એમાં થોડીક મેં સોજી નાખી છે અને સરસ મજાનો 15 થી 20 મિનિટ સુધી રેવા દીધો છે મેં. જો સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એનું રાજારાણીનું જે આપણે મેન છે સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગમાં નાખીશું મેશ કરેલા બટેકા છે, આ ગાજર છે, આ કોબી છે ચોપ કરેલી, આ કેપ્સિકમ છે, આ ચોપ કરેલી ડુંગળી છે, આ બધું ચોપરમાં મેં ચોપ કરી લીધું છે. આ બીટ છે, આદુ મરચું છે, અને આ ચીઝ છે, આ પનીર છે, આ ચાટ મસાલો છે, એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સુરતના ફેમસ રાજારાણી પરોઠાનું આ સ્ટફિંગ તૈયાર થાય છે. સરસ મજાનું બધું સ્ટફિંગ મિક્સ કરી લેવાનું છે. પનીર ને બધું હાથેથી જ મેં મસળી નાખ્યું છે. સરસ મજાનું એકદમ રાજારાણીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. અમે લોટનો લુવો લીધો છે. હવે આપણે પરોઠું બનાવીશું. લોઢી મેં ગરમ મૂકી દીધી છે. સરસ મજાના આવી રીતે વણી નાખવાનું છે. આવી રીતે વણી લેવાનું છે. એમાં થોડુંક લોટ આમ રીતે છાંટી દેવાનું છે. એમાં ઘી પણ લગાવી શકો છો. એમાં સ્ટફિંગ નાખીશું. આવી રીતે એટલું સ્ટફિંગ નાખવાનું છે. પછી આવી રીતે બેન્ડ વાળવાનું છે. આવી રીતે કટ કરી લેવાનું છે. કરીને પછી વધી પાછું આ બેન્ડ વાળી લેવાનું છે. આવી રીતે ફેલાવી દેવાનું છે. પરાઠાને શેકી લઈશું. આ સ્ટફિંગ છે એ ઉપર પાછું જે રાજારાણીનું મેઇન જે સ્ટફિંગ છે એ હવે એનો થોડોક વઘાર કરીશું. એક ચમચી ઘી નાખીશું. બટર પણ નાખી શકાય. પરોઠું થાય છે. પનીર નાખીશું વધારે ને વધારે. ચીઝ નાખીશું. આ રાજારાણીનો મેઇન મસાલો છે. ઉપર સ્ટફિંગ ચીઝ નાખીશું.
આવી રીતે હાથેથી મેશ કરી નાખીશું. ઉપર પાછું નાખીશું. સરસ મજાનો ક્રિસ્પી અને સરસ મજાનો આ રાજા રાણી પરોઠું સરસ તૈયાર થઈ ગયું છે. નીચેનું પણ કડક થઈ ગયું છે સરસ મજાનું. બની ગયું છે પરોઠું સરસ મજાનું ક્રિસ્પી અને એને સર્વ કરીશું. હવે આને કટિંગ કરીશું આ રીતે. પીઝા આપણે કટ કરી એ રીતે કટ કરી નાખવાનું છે આ રીતે. થઈ ગયું છે. તો એમાં સેજવાની ચટણી લગાવીશું. એમાં ચીઝ લગાવીશું. ચીઝ નાખીશું. આ ચીઝથી ભરપૂર હોય છે. હવે બાળકને ખવડાવવું છે એટલે થોડો સોસ પણ નાખીશું. કેચઅપ. આ થઈ ગયું છે રાજા રાણી પરોઠું તૈયાર. હવે આપણે ફોલ્ડ કરીશું. આ બની ગઈ છે રાજા રાણી પરોઠું. રાજા રાણી સુરતની પ્રખ્યાત પરોઠા. આ સેજવાની ચટણી છે, આ મોરું દહીં છે, આ કેચઅપ છે અને આ ડુંગળી છે. આ રાજા રાણી પરોઠા તૈયાર છે.